કચ્છ જિલ્લાના ભચાઉ ગાંધીધામ કોરિડોર હાઈવે પર જવાહરનગર નજીક આગ લાગવાની ઘટના બનવા પામી હતી, જેમાં શંકર ટિમ્બર માર્ટ નામના લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી। ગોડાઉનથી માત્ર 25 થી 30 મીટરના અંતરે ગાયત્રી પેટ્રોલ પંપ આવેલો છે, જેથી આ આગ વધુ ફેલાય તો બ્લાસ્ટ થઈ શકે તેમ હતું। ત્યારે આગની ઘટનાને પગલે નાસભાગની સ્થિતિ પણ સર્જાઈ હતી। તો મળતી માહિતી મુજબ ગાંધીધામના મીઠી રોવર પાસે ટિમ્બરમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી। તો ટિમ્બરના લાકડાના જથ્થામાં ફાટી નીકળતા આગ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। તો આ ટિમ્બર ગાંધીધામ ભચાઉ હાઈવેની બાજુમાં આવેલ છે, તેમજ ઘટના સ્થળની બાજુમાં જ પેટ્રોલ પંપ આવેલો છે। ત્યારે આ આગની ઘટનાને પગલે ઉછાળ ફેલાયો હતો। તો આ મામલે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો। જે બાદ ઘટનાની જાણ થતાં લોકોના ટોળે ટોળા પણ ઉમટી પડ્યા હતા। તો બીજી બાજુ ફાયર વિભાગ દ્વારા આગની જ્વાળાઓને કાબુ લેવામાં સતત પ્રયત્નો કરવામાં આવ્યા હતા। લોકો અને ફાયરની ટીમો દ્વારા આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા, પરંતુ આગ એટલી વિકરાળ હતી કે કાબુમાં લેવી મુશ્કેલ બનવા પામી હતી। તો આગની જ્વાળાઓ પેટ્રોલ પંપ તરફ ફૂંકાઈ હતી, જેથી લોકોના જીવ પણ તાળવે ચોંટી ગયા હતા। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।